હેલો દોસ્તો, કેમ છો બધાને? રામ રામ ને સીતારામ। તો આજે આપણે બનાવવાના છે વેટ લોસ ખીચડી। તો વેટ લોસ ખીચડી બનાવવા માટે મેં અહીં લઈ લીધા છે દલિયા એટલે ઘઉંના ફાડા। તો અડધી વાટકી મેં ઘઉંના ફાડા લઈ લીધા છે અને ત્યાર પછી મેં પોણી વાટકી લઈ લીધી છે મગની દાળ। તો મગની ફોતરાવાળી દાળ આપણે લેવાની છે અને ફોતરા વગરની પણ લઈ શકાય છે। તો મેં અહીં લીધી છે ફોતરાવાળી દાળ। તો એને 2-3 પાણીએ ધોઈ નાખવાના છે। ત્યારબાદ એમાં જરૂર પ્રમાણે પાણી નાખી દેવાનું છે અને પછી એમાં હળદર અને મીઠું નાખી દેવાનું છે। તો મીઠું આપણે લેવું સિંધાલું મીઠું લેવાના છીએ અને ત્યાર પછી આપણે એક નાની ચમચી ભરીને એમાં નાખી દઈશું ઘી, એટલે આપણી ખીચડી ઉભરાય નહીં એટલા માટે। અને ત્યાર પછી આપણે 2 થી 3 સીટી એની વગાડી લેવાની છે। તો 2 થી 3 સીટીમાં આપણી ખીચડી બનીને તૈયાર છે। તો આપણે કુકર ખોલીને જોઈ લઈએ આપણી ખીચડી કેવી બની છે। તો એકદમ મસ્ત લિક્વિડ ટાઈપમાં આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે થોડી કડક પણ કરવી હોય તો પણ કરી શકાય છે। તો